ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. ભગવાન શ્રીરામ અને પરમ ભક્ત હનુમાનજીની કૃપાથી આપણે હનુમાન ચાલીસાનું અવલોકન કરવા જઈ રહ્યા છીએ. ધર્મના ક્ષેત્રમાં રસ ધરાવનાર ભાગ્યે જ કોઈ વ્યક્તિ આ ગ્રંથથી અપરિચિત હશે. હનુમાન ચાલીસામાં મંગલાચરણના 2 દોહા અને સમાપનના 1 દોહા ઉપરાંત હનુમાનજીની સ્તુતિ રૂપે માત્ર 40 ચોપાઈઓ છે. તેથી જ એ હનુમાન ચાલીસા તરીકે ઓળખાય છે. હનુમાન ચાલીસામાં કુલ 418 શબ્દ છે અને 1041 અક્ષર છે. 108 હનુમાનજીના નામોનો હનુમાન ચાલીસામાં ઉપયોગ થયો છે, જેમાં 10 વખત રામનું નામ પણ આવેલું છે. હનુમાન ચાલીસાની રચના એ એક ઐતિહાસિક અને ચમત્કારિક પ્રસંગ છે. એક વખત એક બ્રાહ્મણની અંતિમ યાત્રા નીકળી રહી હતી. તુલસીદાસજી એના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં કોઈ સ્ત્રીએ આવી તુલસીદાસજીના ચરણ સ્પર્શ કર્યા. સહજ રીતે એમણે આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. એ સ્ત્રીએ કહ્યું, મહારાજ, આપના શબ્દો વ્યર્થ છે. મારા પતિનું હમણાં જ મૃત્યુ થયું છે. તુલસીદાસજી કહે, મારા મુખેથી પ્રગટ થયેલા શબ્દ કદાપી અન્યથા ન થાય. હું તારા પતિને જીવંત કરીશ. એમણે ત્યાં ઉપસ્થિત સૌને આંખ બંધ કરી મંત્ર જપ કરવાની આજ્ઞા આપી અને સૌના આશ્ચર્ય વચ્ચે મૃત બ્રાહ્મણ પુનઃજીવિત થયા. શહેનશાહ અકબરને આ ચમત્કારના સમાચાર મળ્યા. એણે તુલસીદાસજીને દરબારમાં ઉપસ્થિત થવા ફરમાન કર્યું, પણ તુલસીદાસજીએ એ આમંત્રણનો અસ્વીકાર કર્યો. તેથી જીદે ચડેલા બાદશાહે બળજબરીથી તેમને દરબારમાં બોલાવ્યા અને ચમત્કાર દેખાડવાનો આદેશ કર્યો. તુલસીદાસજીએ કહ્યું, હું કોઈ ચમત્કાર કરતો જ નથી. હું માત્ર રામને જાણું છું અને સઘળી કૃપા મારા રામની છે. તેથી ગુસ્સે ભરાયેલા અકબરે તેમને કહ્યું કે ચાલો, તમારા રામ તમારા માટે શું કરે છે તે જોઈએ. એમ કહી તેમને ફતેહપુર સિકરીની જેલમાં પૂરી દીધા. તુલસીદાસજી બાદશાહની જોહુકમી અનુભવી રહ્યા હતા, પરંતુ તેમણે એની સામે નમવાને બદલે હનુમાન ચાલીસાની રચના કરવાનું શરૂ કર્યું. 40 દિવસ સુધી એનું અનુષ્ઠાન ચાલ્યું. અનુષ્ઠાન સંપન્ન થતાં જ ફતેહપુર સિકરીમાં વાનરોનું વિરાટ ટોળું ઉતરી આવ્યું. આખા નગરમાં હાહાકાર મચી ગયો. શહેરના રક્ષકો અને મુગલ સૈનિકો વાનર સેનાના પરાક્રમને અસહાય બની જોતા રહ્યા. તે પછી કોઈ વૃદ્ધ હાફિઝે અકબરને ચેતવ્યો કે એક પવિત્ર સંતને બંદીવાન બનાવ્યાનું આ પરિણામ છે. બાદશાહને પોતાની ભૂલ સમજાઈ. તેને તુલસીદાસજીની ક્ષમા માગી અને માનભેર મુક્ત કર્યા. તુલસીદાસજીએ તેને હંમેશને માટે ફતેહપુર સિકરી છોડી દેવા આજ્ઞા કરી, જે શિરોમાન્ય કરી અકબર દિલ્હી રાજધાનીમાં ફરી પાછો ફર્યો. આ ઘટના તુલસીદાસજીના જીવનની છે. એ ઐતિહાસિક છે. એની નોંધ અનેક ભારતીય વિદ્વાનો અને ઇતિહાસકારો ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પણ લેવાયેલી છે. આવા દિવ્ય અને ભવ્ય હનુમાન ચાલીસામાં આપણે આગળ ઉપર વિશેષ જોઈશું.